શહેરના સલૂન વ્યવસાયિકોને એક મંચ પર લાવવાના હેતુસર વડોદરાના સલૂન માલિકો વચ્ચે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના સલૂન ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકોને એક મંચ પર લાવવા અને રમતગમત દ્વારા પરસ્પર ભાઈચારો વધારવાના અનોખા ઉદ્દેશ્ય સાથે ગ્રૂમિંગ ગુરુ 2026 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હરણી રોડ પર આવેલા ટર્ફ 99 ખાતે આ રોમાંચક ટુર્નામેન્ટ યોજાઈ હતી। એલિયર એન્ડ બિયર્ડ સ્ટુડિયોના પ્રોબલ્સન અને ફ્રેન્ચાઇઝ સલૂનના ધીરજ યાદવંશી દ્વારા સમગ્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ રોજિંદા વ્યસ્ત શેડ્યુલમાંથી સલૂન માલિકો અને સ્ટાઇલિસ્ટને મુક્તિ આપી તેમની વચ્ચે સ્વસ્થ સ્પર્ધા અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો। આ ટુર્નામેન્ટમાં 12 નામાંકિત ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં વડોદરા અને આસપાસની કુલ 12 પ્રતિષ્ઠિત સલૂન ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં એલિયર એન્ડ બિયર્ડ સ્ટુડિયો, ફ્રેન્ચેસ સલૂન, જાવેદ હબીબ સલૂન, કટ સલૂન, રિફ્લેક્શન સલૂન, શ્વેતાસ મેકઓવર, દેવ સલૂન, નીતિન સલૂન, એલેક્સર સલૂન, રુદપીત સલૂન આણંદ, બિયોન્ડ બ્યુટી સલૂન અને ન્યૂ લુક સલૂન વચ્ચે ટક્કર જોવા મળી હતી। ગ્રૂમિંગ ગુરુ માત્ર એક ટુર્નામેન્ટ નથી, પરંતુ સલૂન કમ્યુનિટીને એક પરિવાર તરીકે જોડવાનો અમારો નમ્ર પ્રયાસ છે। તમામ મિત્રોએ કાતર અને કાંસકાથી થોડો બ્રેક લઈને બેટ બોલ સાથે મેદાન પર ભરપૂર મજા માણી હતી। આ રસપ્રદ મુકાબલાના અંતે વિજેતા બનેલી ટીમને ભવ્ય ગ્રૂમિંગ ગુરુ 2026 ટ્રોફી અને અન્ય આકર્ષક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવી હતી। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ અને ખેલદિલી જોવા જેવી હતી। અમે લોકો અહીંયા 12 ટીમ ભેગા થયા છે અને બહુ જ સરસ કોલેબોરેશન થયું છે અને 12 સલોન, બરોડાના બેસ્ટ સલોન અમે ભેગા થઈને આ ગેમ રમી રહ્યા છે। એક કોમ્પિટિશન નથી પણ એક કોલેબોરેશન છે, જેથી કરીને બધા સાથે એક સારું બોન્ડ અને એક મેચ રમવાની એટલી મજા આવે, કારણ કે અમે સલોનમાં આખો દિવસ અમે અમારા બિઝનેસમાં બિઝી હોઈએ છીએ। આ એક આખા વર્ષમાંથી એક મસ્ત 7 દિવસ છે જેમાં અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ અને આ વખતે બહુ જ સારું અરેન્જમેન્ટ થયું છે એન્ડ આઈ હોપ નેક્સ્ટ યર આનાથી પણ વધારે ટીમ ભેગી થાય અને આનાથી પણ ડબલ મજા કરીએ। સો ગ્રૂમિંગ ગુરુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ 3rd યર છે। 12 ટીમ પાર્ટ લઈ રહી છે આ વખતે। પહેલા વર્ષે 2 ટીમ હતી, બીજા વર્ષે 6 ટીમ હતી। આ વખતે 12 સલોન ઓનર્સ આખી સલોનની ટીમને લઈને આમાં પાર્ટ લઈ રહ્યા છે અને હવે આ 8 દિવસની ટુર્નામેન્ટ છે, જેમાં બધા ટ્રાય કરશે જીતવા માટે। અને આનો મકસદ એ છે કે બધા સલોનમાં કોમ્પિટિશન ના થાય, પણ એક બ્રધરહુડ બને, બધાની અંદર એક બોન્ડિંગ બને, જેથી કરીને બધા કોમ્પિટિશન છોડીને બધા જોડે મળીને આગળ વધી શકે। આજથી ચાલુ થયું છે, બીજા 8 દિવસ છે હજુ। ટોટલ 12 ટીમ છે, 12 સલોન ટીમ્સ રમશે। જે જીતશે એને ફર્સ્ટ, જે બી જીતશે એને એક્ટિવા મળશે અને એની જોડે ट्रॉफी भी મળશે। आज ग्रूमिंग गुरुज का क्रिकेट टूर्नामेंट है। ग्रूमिंग गुरुज कौन है? ग्रूमिंग गुरुज हैं वडोदरा के टॉप सलोन ओनर्स, टॉप स्टाइलिस्ट एंड सलोन टीम्स। हम एज 310X हेयर केयर ब्रांड बहुत खुश है कि हम ग्रूमिंग गुरुज को सपोर्ट कर रहे हैं, क्योंकि हमारा मकसद है कि हमेशा हेयर ड्रेसिंग फ्रेटर्निटी को, स्टाइलिस्ट को, सलोन को सपोर्ट करते रहें। अब देखते हैं कौन जीतता है ये टूर्नामेंट, लेकिन बहुत मज़ा आने वाला है। थैंक यू। मकसद क्या है इसका करने का? मकसद बहुत सिंपल है। पूरे साल जो हमारे सलोन्स हैं, जो हमारे स्टाइलिस्ट भाई हैं, वो मेहनत करते हैं और साल में एक बार एक ऐसा टाइम होना चाहिए जब वो भी थोड़ा मज़े करें और थोड़ा आउटसाइड द सलोन कुछ अपना पैशन दिखाएं, राइट? और एक टीम कोलैबोरेशन बने, दोस्ती बने, बॉन्डिंग बने, इसीलिए हम सब ये क्रिकेट टूर्नामेंट कर रहे हैं। 12 टीम है, हमारी भी एक टीम है फ्रेनिस सलोन करके, हम भी पार्टिसिपेट कर रहे हैं। हमने अगले के 2 सीजन में भी पार्टिसिपेट किया था। क्या कहना है आज पूरे सलून वडोदरा के यहाँ पे इकट्ठा हुए तो? बहुत मज़ा आ रहा है, सब बॉन्डिंग दिख रहा है और म्यूज़िक है, फूड है, एवरीथिंग इज़ वेरी नाइस। बहुत मज़ा आ रहा है।